નમસ્કાર મિત્રો, અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 400 વર્ગમૂળમાં 3 ચોરસ મીટર છે, તો આ ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા થાય. હવે પરિમિતિ શોધવાની છે, તો પરિમિતિ કોને કહેવાય? તો ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો. તો એના માટે આપણે શું કરવું પડે? તો ત્રિકોણની બાજુનું માપ લાવવું પડે. તો બાજુનું માપ કેવી રીતે લાવીશું? તો અહીંયા તમને એક વસ્તુ આપેલી છે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 400 વર્ગમૂળમાં 3 આપેલું છે. તો આ ક્ષેત્રફળનો ઉપયોગ કરી આપણે બાજુનું માપ પહેલાં લાવી દઈએ. તો તમને આપેલું છે સમબાજુ ત્રિકોણ. તો અહીંયા હું એક સરળતા ખાતર ત્રિકોણ દોરું કે આ એક સમબાજુ ત્રિકોણ છે અને સમબાજુ ત્રિકોણ કીધેલું છે એટલે માટે એની દરેક બાજુનું માપ કેવું હોય? સમાન હોય. હું અહીંયા બાજુનું માપ ધારી લઉં કે દરેક બાજુનું માપ a મીટર છે. બરાબર. હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે એક સૂત્ર આવે છે. તો એ સૂત્ર શું છે? તો વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ, બાજુ એટલે કે a નો વર્ગ. બરાબર. આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે. હવે ક્ષેત્રફળ બરાબર તમને અહીંયા રકમ આપેલી છે 400 વર્ગમૂળમાં 3 ચોરસ મીટર. તો આ સૂત્રના બરાબર અહીંયા હું લખી દઉં ડાયરેક્ટલી. આ પણ ક્ષેત્રફળનું સૂત્ર છે અને ક્ષેત્રફળની રકમ તમને આપેલી છે. તો આ બંનેની વેલ્યુ કેવી હોય? સરખી હોય. એટલા માટે અહીંયા હું બરાબરમાં લખી દઉં 400 વર્ગમૂળમાં 3. હવે આનું સાદુરૂપ આપી અને આપણે એનું માપ લાવી દઈએ. એ એટલે કે બાજુનું માપ. તો અહીંયા શું કરીએ? વર્ગમૂળમાં 3 બંને બાજુથી કોમન છે એટલે ઉડાડી દઈએ. 4 જે છે અહીંયા ભાગાકારમાં આપેલા છે, તો એને હું અહીંયા ગુણાકારમાં લાવી દઉં. તો એનો વર્ગ અહીંયા વધે અને 4 અહીંયા ગુણાકારમાં આવી જાય 400ના. તો આ રીતે કંઈક વધે. એનો વર્ગ બરાબર 4 × 400. 4 અને 400નો ગુણાકાર કરી તો અહીંયા જવાબ મળે છે 1600. અહીંયા એનો વર્ગ બરાબર 1600 છે. તો એની વેલ્યુ લાવી હોય તો આ વર્ગને આ બાજુ લઈ જવું એટલે વર્ગમૂળમાં નીકળે. બરાબર. તો અહીંયા એવું કરવું તો ચાલે કે બંને બાજુ હું વર્ગમૂળ લઈ લઉં. તો આ રીતે લખી શકાય કે બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો અહીંયા એ વધે અને અહીંયા 1600નું વર્ગમૂળ કેટલું થાય? 40 થાય. તો અહીંયા ડાયરેક્ટલી તમે જોઈ શકો છો કે બાજુનું માપ કેટલું મળે છે? એ બરાબર 40 મીટર મળે છે. હવે બાજુનું માપ મળી ગયું તો એના આધારે આપણે પરિમિતિ શોધી શકીએ. ત્રિકોણની પરિમિતિ એટલે શું? તો ત્રણેય બાજુઓનો સરવાળો. અહીંયા ત્રણેય બાજુઓ સમાન છે એટલે કે a + a 3 વાર થાય એટલે ડાયરેક્ટલી હું લખી શકું તો ત્રિકોણની પરિમિતિ બરાબર 3 બાજુનો સરવાળો એટલે કે a + a 3 વાર કરું અથવા તો 3 × 1 વાર બાજુનું માપ લખી દઉં તો પણ ચાલે. તો 3 × a એટલે કે 3 × 40. 3 × 40 એટલે આનો જવાબ આવે છે 120 મીટર. પરિમિતિ છે એટલે કે આપણે અહીંયા એકમ મીટરમાં લખીશું. બરાબર. તો આ રીતે એક્ઝામ્પલનો જવાબ તમે લાવી શકો. ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર એ અહીંયા આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો.